હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દિવસોમાં. ખેડૂત મિત્રો, ખાસ કરીને અત્યારની જે ખેતીની હાલત છે એની અંદર આપણે મોટાભાગે અઢળક કેમિકલોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની અંદર ઘણા બધા પ્રકારના ફર્ટિલાઇઝર હોય, કેમિકલ પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ, મેડિસાઇડ, આ બધું તો વાપરતા હોય છે. પરંતુ હવે જ્યારે ટકાઉ ખેતીની અંદર આગળના સમયમાં ઓર્ગેનિક ખેતી અથવા તો જમીનનો જે સેન્દ્રિય કાર્બન છે, ઓર્ગેનિક કાર્બન વધે અને જમીન તંદુરસ્ત બને, એના માટે ઘણી બધી જે બાયો પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. એની અંદર એક માઇકોરાઇઝા, ખાસ કરીને આ એક મિત્ર ફૂગ અને બાયો ફર્ટિલાઇઝર તરીકે વપરાતું આ માઇકોરાઇઝા ખેતરની અંદર ખાસ જો ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો ખૂબ મોટા ફાયદા થાય. માર્કેટની અંદરથી આપણી જે કોઓપરેટિવ સંસ્થાઓ છે એનું ખાસ કરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, અથવા સારી ગુણવત્તાના માઇકોરાઇઝા લઈ, ઘણા બધા ફોર્મની અંદર માઇકોરાઇઝા આવતા હોય, પાવડર ફોર્મની અંદર છે, દાણાદાર ફોર્મની અંદર, તો એને આપ ડ્રીપ ઇરિગેશન દ્વારા પાવડર ફોર્મને ઓગાળીને પણ આપી શકો. અને ખાસ કરીને દાણાદાર ફોર્મ હોય તો એકર દીઠ 4 કિલોના પ્રમાણથી આપવાનું છે. પરંતુ એક ખાસિયત એ છે કે જ્યારે પણ માઇકોરાઇઝા વાપરીએ તો એને આગળ પાછળ અઠવાડિયા સુધી કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ ન કરીએ, કોઈ એવા કેમિકલો કે જે ફોસ્ફરસ અને સલ્ફરયુક્ત કેમિકલો, ખાતરોનો ઉપયોગ ન કરીએ. એટલે આને કોઈ પણ ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરી અને જો જમીનમાં આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે. કારણ કે માઇકોરાઇઝાનું કામ છે એક સહજીવી તરીકે મૂળ ઉપર રહી એક ઝાડું બનાવી અને જે તત્વો, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અથવા તો સૂક્ષ્મ તત્વો જે જમીનમાં રહેલા છે એનું શોષણ મૂળમાં વધે, પાણીનું શોષણ વધે અને એક્ટિવિટી જે ખાસ કરીને મૂળની છે એ ખૂબ સારી થાય, છોડ તંદુરસ્ત થાય અને ઉત્પાદન સુધી વધારવામાં માઇકોરાઇઝાનો ખૂબ મોટો ભાગ છે. તો માઇકોરાઇઝા વાપરી એની સાથે સાથે બીજા એનપીકે, કોન્સોટિયા, ઘણા બધા રાઇઝોબિયમ, એઝોટોબેક્ટર, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, આવું ઘણું બધું વિજ્ઞાન છેલ્લા 2-3 વર્ષની અંદર ખાસ કરીને વિકસ્યું છે. ઘણી બધી સહકારી સંસ્થાઓ, ક્રિપકો હોય, ઇફકો હોય, જીએનએફસી હોય, જીએસએફસી હોય, આ બધી સહકારી સંસ્થાઓ તો બનાવતી જ હોય. સાથે સાથે પ્રાઇવેટ સારી કંપનીઓ અથવા આપણી કૃષિ યુનિવર્સિટીઓના આ વસ્તુઓ ખરીદીને મિત્રો આગ્રહ રાખીએ તો મને લાગે આવતા દિવસોમાં જમીન પણ તંદુરસ્ત રહે, પાક તંદુરસ્ત અને આપણું પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. આભાર.